નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રામનવમી નિમિત્તે દાહોદ શહેરમાં ભવ્ય રામયાત્રા નીકળી। રામયાત્રામાં વિવિધ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। આજે ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં રામનવમીની ધૂમધામથી ઉજવણી કરાઈ હતી। ભક્તો શ્રીરામ ભગવાનની પૂજા અર્ચના સાથે રામયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। ઠક્કર ફળિયા સ્થિત રાજરાજેશ્વર મહાદેવ મંદિરથી શ્રીરામ ભગવાનની પૂજા અને આરતી બાદ યાત્રાનો શુભારંભ કરાયો હતો, જેમાં શહેરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશાળ રામયાત્રામાં રામચરિત માનસ આધારિત ઝાંખીઓ બનાવવામાં આવી હતી। ઝાંખીઓએ યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે જ કરાટીના બાળકોએ પોતાના કરતબ બતાવી લોકોને સ્તબ્ધ કરી મૂક્યા હતા। ખાસ રામયાત્રામાં હનુમાનની પ્રતિમા તૈયાર કરી ડ્રોન મારફતે યાત્રાના રૂટ ઉપર હવામાં હનુમાનજીએ ચક્કર મારતા ભારે આકર્ષણ જમાવ્યું હતું। ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે રામનવમીના પવન પર્વ અવસર પર દાહોદ શહેરમાં અત્યંત ધૂમધામપૂર્વક શ્રી રામ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભગવાન શ્રી રામ 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે અયોધ્યા નિજ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત થયા છે, એના પછીની આ પ્રથમ રામ યાત્રા નીકળી રહી છે। રામનવમીના પાવન અવસરે દાહોદ શહેરમાં અત્યંત ધૂમધામપૂર્વકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સંસ્કાર સોશિયલ ગ્રુપ અને શ્રી રામ યાત્રા સેવા સમિતિ અને સમસ્ત સનાતન ધર્મના ધર્મપ્રેમીઓ દ્વારા આજે રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્દોરના કારીગરો અને પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા આ શ્રી રામ ભગવાનની રામલલાની મૂર્તિ અયોધ્યાની જે વિરાજમાન એની સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે, જે ચર્યા માટે નીકળવાના છે। રામ ભગવાનના જીવન ચરિત્ર પર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં ભરત અને રામજીનો જે અયોધ્યા પછીનો મિલાપ થયો હતો એ મિલાપ છે, ચરણ પાદુકા છે અને અન્ય સ્વરૂપ 8 ઝાંખીઓ રામચરિત માનસના જીવન ચરિત્ર પર રામ ભગવાન જીવન પર નીકળી રહી છે। જય શ્રી રામના જયઘોષ સાથે ભક્તો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। શહેરના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વિવિધ નૃત્ય મંડળીઓ પણ અદ્ભુત નૃત્ય પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા।